તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજે અમે આવી ગયા છે સુરત કર્મનાથ મહાદેવ મંદિર। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો અમે દર્શન કરાવીશું। જય દ્વારકાધીશ। આ અમારે કૌશિકભાઈ ને બધા આવી ગયા છે મંદિર આવેલા છે દર્શન કરવા। હાલો જાવું ને સંજયભાઈ? હાલો ને મિત્રો, અહીંયા છે ને આજે ટ્રાફિક બહુ છે, બહુ ટ્રાફિક છે, એટલે આજે દર્શન નો વારો આવી જાય ને તો સારું એવું લાગે છે। વરસાદની હિસાબે પાણી પણ ભરાઈ ગયું છે આ બધે। છત્રી વરસાદ નથી આવતી તોય રાખવું પડે ભાઈ, એવું છે એમ ને। આ પાર્કિંગ છે મિત્રો, અને અહીંયા તમે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ છે, વ્યૂ પણ બહુ જબરો છે। આજ રવિવાર હોવાના લીધે ટ્રાફિક બહુ વધારે છે। ગાડીઓ તમે જોઈ શકો છો, ટુ વ્હીલ। તાપીની કાંઠે આવેલ છે, એક્ઝેક્ટ તાપીની કાંઠે। તો મિત્રો આ જોજો પાર્કિંગમાં કેટલી ટ્રાફિક છે તમે જોઈ શકો છો। અમે આવી ગયા છે તાપી નદીના કાંઠે, ને અમારા સંજયભાઈ કેમ છે? સંજયભાઈ એક નંબર ભાઈ, તાપી જાય બે કાંઠે, બે કાંઠે જાય છે, તમે જોઈ શકો છો। આ તાપી નદી છે। અમારે કૌશિકભાઈ મંડાઈ ગયા છે જોવા તાપી નદી। ટ્રાફિક છે એટલે ટ્રાફિક ઓછી થાય ને પછી આપણે દર્શન કરવા જઈએ, જોઈએ મંદિર કેવું છે। અંદર તો કેમેરો અલાઉડ નથી એટલે તમને બહાર થી દર્શન કરાવી દેશે। હા ભાઈ ને ભાઈ, ટ્રાફિક નાવા જવાનું છે, ખાલી નાઈ ને નીરી જવાનું છે, એમાં જવાનું નથી અંદર। હા, ખાલી એક જ ડૂબકી મારવાની છે। મિત્રો આ છે કર્મનાથ મહાદેવ મંદિર, બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો। અંદર તો કેમેરો અલાઉડ નથી એટલે તમે બહાર થી દર્શન કરી લેજો, અને અમે દર્શન કરતા હોઈએ ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। હર હર મહાદેવ। તો મિત્રો અમે ફાઇનલી દર્શન કરી લીધા છે, અને કૌશિકભાઈ તમે પણ દર્શન કર્યા છે ને? હા, અમે પણ દર્શન કર્યા, બહુ મસ્ત છે। હા, તો રવિવારે હોય ને? હા હવાય, કેમ કે આડા દિવસે એટલી બધી ટ્રાફિક ન હોય, રવિવારે માણસો હોય એટલે મજા આવે। રવિવારે બહુ ટ્રાફિક હોય। લોકેશન એક નંબર છે, તાપી કાંઠે કરમનાથ મંદિર આવેલું છે, મસ્ત છે। મજા આવી ને વાતાવરણ ને લોકેશન? બહુ મજા આવી। તો તમે પણ આવવાનું નહીં ભૂલતા, અને અમારા સંજયભાઈ ને પણ મજા આવી છે। રવિવારે મિત્રો એટલી ટ્રાફિક છે ને, અમે દર રવિવારે આવતા હોય ઘણી વખત, પણ એટલી ટ્રાફિક ક્યારેય નથી। અહીંનો વ્યૂ પણ તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે, વાતાવરણ બહુ છે મસ્ત। ચોમાસામાં આપણે આવીએ ને બ્લોગ પસંદ આવતો હોય તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જે આપણે આમ તાપી કાંઠે ને બધું જોવા જવાનું છે, ને તમને પણ બતાવીએ। હર હર મહાદેવ બધાને। હાલો તો આપણે આમ જવું ને જોવા। મિત્રો તમે તાપી આજે પહેલા પણ બતાવી અને પાછો બતાવું છું, કેમ કે આમાં પાણી તમે જો આખી ભરી છે ચોમાસામાં, બે કાંઠે। આમ ઉપર વરસાદ થાય ને એટલે તાપી કાંઠે બે કાંઠે જાય। કેમ પણ કૌશિકભાઈ? એક નંબર તાપી જાય છે, બે કાંઠે। એવું છે? કેમ લાગે સંજયભાઈ તમને? એક નંબર ભાઈ, કઈ ઘટે। આ તાપીમાં કિશનભાઈ ને કૌશિકભાઈ નાવા જાય એટલે ડૂબી જાય, ડૂબી જાય ને। આમાં થોડા જવું તો કોઈ બસે આમાં? ઓલા પુલે મેળ આવે ને તો મિત્રો આપણે જવું છે આટો મારવા। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો ત્યાં જઈએ તો તમને બતાવીએ। હાલો આપણે બીજું લોકેશન પહોંચીએ સારું। મિત્રો અહીંનું લોકેશન એવું છે ને કે અહીંથી જવાનું મન જ થતું નથી, કેમ કે તમે વ્યૂ પણ અહીંનું જો કેમ છે બધો વાતાવરણ। એક નંબર, આવું લોકેશન સુરતમાં ક્યાંય નથી જોયું મિત્રો। તમે પણ આવજો, રજા હોય ને રવિવારે આવવાનું નહીં ભૂલતા, અહીંયા તો આવજો ચોક્કસ। તો હર હર મહાદેવ મિત્રો બધાને। અને તમે અમારો બ્લોગ જોવો છો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। અને અમે તમને દર્શન કર્યા, અને અહીંનું લોકેશન મિત્રો એક નંબર છે, અને આ સુરતમાં કાપોદ્રાની નજીક જ આવેલું છે। અને તમે જો સુરતમાં રહેતા હોય તો આવવાનું નહીં ભૂલતા।
તો મિત્રો અમારા સંજયભાઈ ને પણ તમે જોઈ શકો છો, ફૂલ હરખમાં છે, મોજમાં મોજમાં. મજા આવી જોરદાર. સુરતમાં બધી જગ્યાએ ગયા એના કરતા કેમ લઈ ગયું? એક નંબર ભાઈ. વ્યૂ કેમ થાય એનું? વ્યૂ કાંઈ ઘટે નહીં. લોકેશન મિત્રો આમાં ઘટે જ નહીં. તો મિત્રો અમે અહીંયા રેલું પણ થોડીક ઉતારવાની હતી એટલે ઉતારી લીધી છે, અને હવે આપણે જવું ને કૌશિકભાઈ? હા તો હાલો આપણે જઈએ હવે તાપી કાંઠે. તાપી કાંઠે જઈએ મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બધા ભાઈઓને હર હર મહાદેવ. મિત્રો હાલ્યા જાય છે ધીમે ધીમે. હવે થાકી ગયા કેમ કે અમે માતાવાડી માંથી હાલીને આવ્યા છે. થાકી ગયો કે ધીમે ધીમે થોડોક થાક લાગ્યો એવું છે? તો મિત્રો આ છે તાપી નદીનો પુલ, કાપોદ્રા વાળો, જોઈ શકો છો. આ તાપી નદી જે કર્મનાથ મહાદેવ મંદિર એની તમને બતાવી છે ને. કેમ પણ પવન કેમ આવે? પવન આવે એક નંબર હો. હે? હા પવન આવે. પવન આવે ને કાંઈ ઘટે જ નહીં, એક નંબર પવન આવે. મિત્રો વરસાદનું આવું વાતાવરણ હોય તો કોને મજા ના આવે? તો જય માતાજી મિત્રો બધાને. અને અમારો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે, અને આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આવજો.